અરવલ્લી જિલ્લાના બાયડમાં જન્મના દાખલા માટે અરજદારોને ભારે હાલાકી પડતી હોવાનું જોવા મળ્યું છે। અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, ખેડા સહિતના જુદા જુદા પંથકના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પાસે ગેરકાયદેસર રૂપિયાની ઉઘરાણી થતી હોવાનું પણ સામે આવ્યું છે। ત્યારે શું છે આ મામલો? એક નજર કરીએ। અરવલ્લીના બાયડ નગરપાલિકામાં જન્મનો દાખલો લેવા માટે લોકોનો ધસારો જોવા મળે છે। અહીં દરરોજ 50 અરજદારોને ટોકન આપીને જન્મનો દાખલો કાઢી આપવામાં આવે છે, પરંતુ નિર્ધારિત સંખ્યા કરતા વધુ લોકોનો ધસારો થતા 50 પછીના ક્રમે આવતા અરજદારોને ફરીથી બીજા દિવસે ધક્કો ખાવો પડે છે। આટલામાં પૂરું અહીં પાલિકાનો જ એક રોજમદાર વિના મૂલ્યે આપવાના થતા ફોર્મ 20-20 રૂપિયામાં વેચતો હતો। આ ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ બાયડના ચીફ ઓફિસરે ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ તો કર્યો, પરંતુ લોકો પાસેથી પૈસા ખંખેરનાર શખ્સમાં આટલી હિંમત ક્યાંથી આવી તે એક મોટો સવાલ છે। શું આ કર્મચારીને નગરપાલિકાના જ કોઈ ઉપરી અધિકારીનું પીઠ પર છે? જ્યારે દાખલા લેવા માટે આવે ત્યારે અહીંયા એક ફોર્મ લેવાનું આવે છે। ફોર્મ લેવા માટે 20 રૂપિયા આપવા પડે છે એક ફોર્મના। હવે એ ફોર્મ તદ્દન મફત હોય છે, તેમ છતાં નગરપાલિકાના કર્મચારી દ્વારા 20 રૂપિયા ઉઘરાણી કરીને લગભગ મહિને 70,000 થી 80,000 રૂપિયાની કમાણી 2 નંબરની કરવામાં આવે છે, બરાબર। હવે એ તપાસનો વિષય છે કે એ પૈસામાંથી કયા અધિકારી જોડે કટકો છે એ પોતાની મનસ્વી રીતે વહેલા આવી જાય છે અને કચેરીના કર્મચારી એટલે કે જે કામ કરતા હોય એ કર્મચારીનો સંપર્ક સાધ્યા સિવાય બીજા જે ફાલતુ માણસો હોય એનો કોન્ટેક્ટ કરી અને અરજી ફોર્મ એ લોકો પાસેથી લે। હવે આ જે વસ્તુ છે એ જે મારો એક રોજમદાર કર્મચારી હતો, એ રોજમદાર કર્મચારી છે એને આ કામગીરી અમે સુપ્રત કરેલી જ નથી। કોઈ અરજદારોને પણ એમ કહેલું નથી કે આની જોડેથી ફોર્મ લેવાનું છે। તે છતાં ઝેરોક્સ સેન્ટર ઉપરથી એ ફોર્મ લાવ્યો હશે અને એ કર્યું હશે। કાલે જેવું મારા ધ્યાન ઉપર આવ્યું અને એ થયું એટલે તરત જ એ કર્મચારીને મેં તગેડી મૂક્યો। અહીં રોજ વહેલી સવારથી જ લોકો દાખલા માટે લાઇનમાં આવીને ઊભા રહી જાય છે, એવી આશા સાથે કે આજે તેમને જન્મનો દાખલો મળી જશે, પરંતુ તેમની આશા એક લકી ડ્રો જેવી જ સાબિત થાય છે। હું નગરપાલિકામાં 4 દિવસથી ધક્કા ખાઉં છું। આજે મારું પાવતી ફાડીને આપણે ફોર્મ તો લીધું છે, પણ શી ખબર હવે આજે આખો દિવસ નીકળી જાય કે કાલે મળે છે, શું થાય છે ખબર નહીં। 4 દિવસથી આવતો છે, એમાં પહેલા દિવસે એ દિવસે ફોર્મ બજારમાંથી લાવ્યો, બરોબર, એ ચલવી લીધું, પણ 3 દિવસ સુધી તો ટોકન ના મળી। 50 જણને જ આપતા હતા, 50 રૂપિયા લઈ અને 50 ટોકન આપતા, બાકીના પાછા ઘેર મોકલી દેતા। બીજા દિવસે એમ વારંવાર 3 દિવસથી થયું છે। આજે મારો નંબર આવ્યો છે અને મેં ટોકન લઈ અને ફોર્મ તો આપ્યું છે, પછી ખબર નહીં હવે કેવું થાય છે। ફોર્મના 50 રૂપિયા લેવામાં આવે છે ટોકન માટેના। આ પેલા ભાઈ જે છે ને એ લે છે। 31 એપ્રિલ 2026 સુધી જન્મનો દાખલો કઢાવી લેવાનું સરકારનો પરિપત્ર થયા બાદ જન્મના દાખલાને કઢાવવા માટે લોકોની ભીડ જામી છે। ત્યારે હાલ આપણે પહોંચ્યા છીએ બાયડ નગરપાલિકા ખાતે। ત્યાં જન્મના દાખલા લેવા માટે અરજદારોની વહેલી સવારથી જ અહીંયા ભીડ જોવા મળે છે। ગઈકાલે એક જાગૃત નાગરિક દ્વારા અહીંયાથી એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો કે નગરપાલિકાના એક કર્મચારી દ્વારા જે જન્મનો દાખલો કઢાવવા માટેનું જે ફોર્મ આવે છે તે ફ્રી આપવામાં આવવાનું હોવા છતાં પણ નગરપાલિકાના કર્મચારી દ્વારા એ ફોર્મના 20-20 રૂપિયા ઉઘરાવતો હોવાનું સામે આવ્યું હતું ને તે જે કર્મચારી છે તે કર્મચારી બાયડ નગરપાલિકાના ફાયર વિભાગના ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા નગીન પટેલ હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને જે અરજદારો છે તે અરજદારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, કારણ કે જે ફોર્મના 20 રૂપિયા લેવામાં આવે છે તે ફોર્મ તદ્દન મફત મળે છે। બીજી બાજુ જે અરજદારો છે તે વહેલી સવારથી અહીંયા આવે છે, તેમને ટોકન આપવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એ ટોકન 4 દિવસ સુધી આ દાખલો છે તે દાખલો નથી મળતો, જેના કારણે અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો છે। અરજદારોની માંગ છે કે આ પ્રક્રિયા સરળ બનાવવામાં આવે અને જે દિવસે તે આ ફોર્મની અરજી કરે તે દિવસે તેમની જે દાખલો છે તે દાખલો મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવાની અરજદારો દ્વારા માંગ કરવામાં આવે છે। સમીર બલોટ, TV 13 ગુજરાતી, હકથી ગુજરાતી, અરવલ્લી।